ક્યાંક યુદ્ધ વિમાનો પર જંગ છેડાઈ છે તો ક્યાંક ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રવાદ પર રાજનીતિ થઈ રહી છે। પરંતુ હું શિવાની આવી ગઈ છું સાવલી ગામમાં મતદારોનો મિજાજ પારખવા માટે અને અહીં મળેલી ખાટલા બેઠકમાં લોકો શું વિચારી રહ્યા છે, સ્થાનિક પ્રશ્નો વિશે તેઓ શું કહી રહ્યા છે, આપની પાસેથી જાણવા માંગીશું। અમે મતદારોનો મિજાજ પારખી રહ્યા છે, આપ શું કહો છો? સાવલીમાં જે વિકાસ થયો છે તેને કઈ રીતે મૂલવો છો અને આવનારા સમયમાં મતદારોનો મિજાજ કેવો હોઈ શકે? આજે સાવલી નગરની વાત કરતા હોય તો સાવલી નગરના વિકાસની અંદર જાતે આજે નગરની અંદર ગામે ગામથી લોકો આવીને એવું કહી રહ્યા છે કે અગાઉની નગરપાલિકાની અંદર કશું નહોતું થયું, અત્યારની નગરપાલિકાની અંદર સોસાયટીઓથી મળીને દરેક વિસ્તારની અંદર આરસીસી રોડ, બ્લોક, લાઇટ દરેક શુભ વ્યવસ્થા થઈ ગયેલી છે। ઘણા રાજકીય પક્ષો તેમની પડખે હોવાનો ડોળ તો કરે છે, પરંતુ ખેડૂતોના પ્રશ્નો ઠેરના ઠેર છે। ખેડૂતોના પ્રશ્નો લઈને આપ શું કહેશો? સાવલી તાલુકાના ખેડૂતો બિલકુલ પરેશાન છે। ગુજરાતના તમામ ખેડૂતો આજે દરેક જગ્યાએ આંદોલન થઈ રહ્યા છે ખેડૂતોના, તો ખેડૂતોની પર લાઠીઓ વરસાવવામાં આવી છે। એ મહેસાણામાં આજે બટાકા અને ડુંગળી ટામેટા રોડ પર ફેંકેલા છે। એ છોડ પાકિસ્તાનમાં ટામેટા મોંઘા હોય પણ એ રોડ પર ફેંકી દે છે, એટલે સમસ્યાઓ તો ઘણી બધી છે। સાવલીની કેનાલોમાં પાણી બેફામ જાય છે, ઉપયોગમાં લેવાતું નથી, કોઈ અધિકારી કોઈ જવાબદારી લેતું નથી। અત્યારે તમે જોઈ શકો તો 20 દિવસ અને 20 દિવસે ખેડૂતોના કેનાલમાં પાણી આવે છે અને ગાબડાનો પ્રશ્ન હોય તો મેં પણ એક રજૂઆત કરી હતી કે ગાબડું પડ્યું તો બીજા દિવસે જ એનું સોલ્યુશન સરકારશ્રી અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સ્થાનિકો કરી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે શું પ્રજાના પ્રશ્નો ઉકેલાય છે અને ક્યાં એવા પ્રશ્નો સર્જાય છે? શું માનો છો, કચાશ ક્યાં રહે છે? ગંદકી અને એનો વિકાસ છે તે દેખાતો જ છે। સાવલીમાં જાઓ ત્યારે ગટરો તમને ચોખ્ખી કચરામાં દેખાશે, જે વર્ષોથી કામ ચાલુ છે નાળાનું। આજે મિત્રે કહ્યું, હકીકતમાં નાળાનું કામ કમ્પ્લેટ લેવલ પર અગાઉની બોડીઓએ જે નાળું બનાવેલું હતું એ નાળું ખરેખર બહુ જ ટૂંકું હતું, ત્યાંથી કોઈ પણ વાહન પસાર કરવા હોય તો વાહન પસાર થતા નહોતા। કેટલા સમયથી નાળાનું કામ ચાલે છે? હજુ હમણાં શરૂ જ છે, ચાલુ જ કરેલું અને છે। ક્યારે પૂરું થશે? થઈ જશે ને, ચાલુ જ છે કામ કરી। લગભગ હું મારું માનવું છે અનુમાન પ્રમાણે હવે હોળી આવે છે, એક વસ્તુ પેલો એક મુદ્દો છે, હોળી આવે એટલે મજૂરો બિચારા હોળીના કામગીરી માટે જવાના, એટલે 15 દિવસ માટે અમારે બ્રેક હશે। આજે કે છે ને એ બ્રેક શા માટે છે એ હું એમને કહેવા માંગુ છું। એટલે બ્રેક વાગી ગઈ છે, પરંતુ હવે લોકસભાની ચૂંટણી નજીક છે, મતદારોનો મિજાજ પારખવાનો સમય છે અને અત્યારે આ 5 વર્ષની ટર્મમાં જે લેખાજોખા છે તે માપવાનો સમય છે। આપ શું કહો છો? સાવલીમાં ઔદ્યોગિક એકમો આવી રહ્યા છે અને ઘણો બધો સ્કોપ હજી પણ સાવલીમાં રહેલો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુવાઓ હજી પણ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે। ના, વાત ખોટી છે। મંજુ સર જીઆઈડીસી અંદર 80% પબ્લિકને સાવલીના નજીકના પ્રાથમિક લોકોને નોકરી આપે છે અને રોજગારીઓને દર વર્ષે નોકરીઓ વધે જ છે અને અમારા સ્થાનિક ધારાસભ્ય છે કેતનભાઈ, એ બી એમની ભલામણથી નોકરીઓ બધાને રોજગારી અપાવે છે જ। આપ શું કહો છો રોજગારી વિશે? રોજગારી વિશે એટલું જ કહીશ મેડમ, 9 ટીવીના માધ્યમ દ્વારા જ્યારે સાંજના 6 સાડા 6 છૂટવાનો ટાઈમ થાય, આપ નજરે જુઓ, શૂટિંગ ઉતારો, કેટલા છોકરાઓ નોકરી પરથી છૂટે છે, ટિફિનો લઈ ઘરે જાય છે, ખુશ છે, અને સવારમાં પાછા 7 વાગે આપને મારી વિનંતી છે કે તમે જુઓ અને પછી નિર્ણય કરો કે કોણ સાચું અને કોણ ખોટું। એક પ્રકારે જે તકનું સર્જન થવું જોઈએ, જે ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ યુવાઓને, તે ક્યાંક નથી મળી રહી દેશમાં। સાવલી તાલુકાની અંદર જ્યારે પરપ્રાંતિવાળું થયું ભારત દેશની અંદર, ત્યારે સાવલી તાલુકા મંજુસર જીઆઈડીસીની અંદર ભાદરવા પોલીસ સ્ટેશન, સાવલી પોલીસ સ્ટેશન અને ડેસર પોલીસ સ્ટેશનની અંદર અનેક ગુના નોંધાયા, કેમ કે લોકલ જે છોકરાઓ છે એ છોકરાઓને નોકરી મળતી નથી। પરપ્રાંતિઓ બહારથી આવીને અહીંયા નોકરી એ લોકો લાગે કે જ્યારે સાવલીના વિકાસની વાત હોય તો સાવલીના વિકાસ, આ સાવલીથી મંજુસર જોડતો રોડ જે સાવલી હબ કહેવાય, એ રોડ આજે 5 વર્ષથી એ રોડ હજુ પણ ક્લિયર થયો નથી, હજુ એનું ઉદ્ઘાટન પણ થયું નથી। 4 વખત ઉદ્ઘાટન કરી નાખ્યું છે પણ ક્લિયર થયું નથી। સાવલીમાં પાણી માટેના સ્ત્રોત કેટલા, અને જો પાણી કાપ મુકાશે, પાણીની તંગી સર્જાશે, તો શું અહીંયા જે શાસક પક્ષ છે તે તૈયાર છે તેને પહોંચી વળવા માટે? અહીંયા અમારે મહીસાગર નદી જાય છે, એટલે ત્યાંથી અત્યારે પાણી આવે છે, એટલે જો મહીસાગર નદીમાં પાણી સુકાય અથવા તો આગળથી પાણી આવવાનું બંધ થાય તો અહીંયા તકલીફ થાય।
સરકારે 28 ફેબ્રુઆરીએ કેનાલનું પાણી સદંતર માટે બંધ કરી દીધું છે. માર્ચ 31 તારીખ સુધી પાણી આપવાનું, પણ ભાજપ સરકારે પાણી 28 ફેબ્રુઆરીએ જ બંધ કરાવી દેવડાવ્યું છે. અમારે અહીંના એમએલએને રજૂઆત કરવા છતાંય હજુ પણ પાણીની કોઈ વ્યવસ્થા ખેડૂતો માટે થઈ નથી અને ખેડૂતો અત્યારે બિલકુલ ટેન્શનમાં જ છે. બિલકુલ, એટલે એમએલએ ઇનામદાર સાહેબ પણ જો કદાચ જોતા હોય અમને તો રજૂઆતો કરવામાં આવી છે, સાંભળવામાં નથી આવી તેવી પણ કદાચ પ્રજાની માંગ છે. રાષ્ટ્રીય મુદ્દાઓ સ્થાનિક સમસ્યાઓ પર હાવી થશે. પહેલાં તો મેડમ હું આપને એ જણાવવા માંગીશ કે રાષ્ટ્રીય મુદ્દા પર, જેમ કે અત્યારે સર્જિકલ સ્ટ્રાઇક કર્યા પછી જે પ્રકારે કોંગ્રેસ એને પુરાવા માગી રહી છે, પહેલી વાત હું એવું કહું કે એર સ્ટ્રાઇક થઈ હોય તો સમગ્ર ભારત જાણે છે કે એર સ્ટ્રાઇક કરી છે, એના કોઈ પુરાવા હોય નહીં. રાહુલ ગાંધીને તો રાફેલ વિમાન સિવાય કંઈ દેખાતું નથી. શું લાગી રહ્યું છે, રાહુલ ગાંધી તમારા નેતા તરીકે ચૂંટાશે તો એ એસટી બસની સમસ્યા પર ધ્યાન આપશે? રાહુલ ગાંધી જ્યારે નેતા તરીકે આવશે, યંગસ્ટર છે, નેતા તરીકે આવશે, હોશિયાર નેતા છે, અને જ્યારે આ દેશની અંદર શાસનમાં આવશે રાહુલ ગાંધી, ટોટલ યંગસ્ટરને નોકરી, ધંધા, વ્યવસાય સાથે જોડવામાં આવશે. યુવા બેરોજગાર ભથ્થું આપવામાં આવશે, શિક્ષિત બેરોજગારને ભથ્થું આપવામાં આવશે. મતદારોનો મિજાજ તો પારખી રહ્યા છે, પરંતુ મતદારોમાં પોતાના રાજકીય પક્ષને ચૂંટવા માટેની પરિપક્વતા કેટલી છે તે પણ અમે ચકાસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો હવે અન્ય કોઈ વિસ્તારમાં જઈશું, ત્યાંની સ્થાનિક સમસ્યા જાણવાનો પ્રયાસ કરીશું. હાલ બસ આટલું જ.